શાલોમ, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રભુને મહિમા હો. તમને બધાને સર્વને મારા અને મારા કુટુંબ તરફથી નવા વર્ષની અને નાતાલની પ્રેમી સલામ. પ્રભુ આપ સર્વને બહુ સંભાળે, તંદુરસ્ત રાખે, આત્મામાં બળવાન કરે અને તેના આગમનને માટે તૈયાર કરે, કારણ કે પ્રભુનું આગમન નજીક છે અને એટલા માટે આપણે બધાએ તૈયાર થવાની જરૂર છે. અને જેઓ હજુ સુધી સાચા ઈશ્વરને ઓળખતા નથી એવા લોકોને સાચા ઈશ્વરની ઓળખ આપવાને માટે પણ તમને તૈયાર કરે ને તમારો ભરપૂરીપણામાં પ્રભુ ઉપયોગ કરે એવી મારી પ્રાર્થના છે. આજનો જે મારો વિષય છે એ તમે જાણો છો એ પ્રમાણે, ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? જે ઈશ્વરને તમે ભજો છો તેને ખરેખર શું તમે જાણો છો, તમે ઓળખો છો? હું નામની વાત નથી કરતો કે જેમ કે હું ઈસુ ખ્રિસ્તને ઓળખું છું કે નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામની વાત નથી કરતો. એના એટ્રીબ્યુટ્સ, એની તાકાત, એનું જે સામર્થ્ય છે અને આજનો જે પ્રસ્તાવના જે છે એ હું એ પ્રમાણે લેવાનો છું કે જનરલાઇઝ જગતના જે લોકો રહે છે એ, આપણે ખ્રિસ્તીઓ તો ખરા જ, પણ ખ્રિસ્તીઓ સિવાય જનરલાઇઝ પબ્લિક જે છે એ ના અનુસંધાનમાં કે તમે જે ઈશ્વરને ભજો છો એને ખરેખર શું તમે ઓળખો છો, એ બાબતો આજે આપણે જોવાના છે. અને મારું જે બાઇબલ વાંચન હતું એ બહુ નાનું, એક જ કલમનું બાઇબલ વાંચન છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 22મી કલમમાં આ પ્રમાણે કહે છે કે જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમરૂની સ્ત્રીને કહે છે કે તમે જેને ભજો છો, યુ ડોન્ટ નો ધેમ. તમે શું કહેવાય, એક રૂઢિ પ્રમાણે અથવા તો તમારા ધર્મનો ઈશ્વર છે એટલે તમે એને ભજો છો, બટ યુ ડોન્ટ નો પર્સનલી યોર ગોડ, હુ હી ઇઝ, અને એ કેવા છે તમે જાણતા નથી. પણ કહે છે કે અમે જેને ભજીએ છીએ એને અમે ઓળખીએ છીએ. વેરી વેલ વી નો હિમ હુ ઇઝ દેટ ગોડ. એટલે આજે આપણે આ સિરીઝ જે શરૂ કરીએ છીએ, પહેલો ભાગ છે, એમાં આખી સિરીઝની અંદર એ ફોકસ મારું રહેશે કે તમે જેને ભજો છો એ ઈશ્વરને તમે ઓળખો છો. નામની વાત નથી કરતો હું, પણ ઈશ્વરની હકીકતમાં જે ઓળખ છે, જે તાકાત છે, જે સામર્થ્ય છે, જે બળ છે, એ હકીકતમાં કોણ છે? આ પૃથ્વી પર એ આવ્યો, વધસ્તંભ પર મૃત્યુ પામ્યો, એ ખીલા મારીને એને જડી દેવામાં આવ્યો. એ ઈશ્વર હકીકતમાં કોણ છે એ આપણે જોવાના છે ઓવરઓલ એની અંદર. એટલે આ આખા જગતમાં ઘણા બધા લોકો એવા છે કે જેઓ પોતાના કહેવાતા ઈશ્વરને ભજે છે તો ખરા, પણ તેમને ઓળખતા નથી. એટલે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમારા મારે માટે બહુ જરૂરનું છે કે આપણે જે ઈશ્વરને ભજીએ છીએ એ ઈશ્વરને આપણે બરોબર, એટલે કે ખરા અર્થમાં આપણે એને ઓળખીએ. એટલે કે એના અદ્રશ્ય ગુણો, રૂમી 1 અને આગળ 13, 14, 15મી કલમોમાં આ પ્રમાણે એ રીતે લખવામાં આવ્યું છે કે એના અદ્રશ્ય ગુણો અને એનું સનાતન પરાક્રમ અને દેવત્વ, એટલે એનું અકલ્પનીય સામર્થ્ય અને એની તાકાત ને એનું સર્વોપરીપણું, સોવર્નિટી એની, એ બધું સમજવું અને એનો સ્વીકાર કરવો એ બહુ જરૂરી છે. અને એ જ્યારે આપણે સમજીશું અને એનો સ્વીકાર કરીશું ત્યારે જ આપણે એમને માન આપીશું, એમને રેવરન્સ આપીશું અને એમનો ભય અને સન્માન આપણે એમનું રાખીશું. જ્યારે કોઈ વ્યક્તિનો બહુ ઊંચા મોભા પર હોય, હોદ્દા પર હોય અને આપણે એમની સમક્ષ જઈએ ત્યારે આપણે કેવા અદભેર ઊભા રહીએ છીએ, કારણ કે વી નો કે એમની પોઝિશન શું છે. અને એ જ પ્રમાણે આપણે આ સિરીઝની અંદર આપણે ઈશ્વરની ખરી ઓળખ આપણે જોવાના છે કે આપણા ઈશ્વરની પોઝિશન હકીકતમાં એ છે કોણ. અને કારણ કે ઘણીવાર એવું થાય છે કે ઈશ્વરને આપણે બહુ સસ્તામાં લઈ લઈએ છીએ, ઈશ્વરને આપણે બહુ જ શું કહેવાય સામાન્ય ગણી લીધો છે. અને ઈશ્વરને ખરા અર્થમાં જો નથી ઓળખતા તો શું થાય, તો આપણે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા જરા પણ સંકોચ નહીં લાગે. અને એ બહુ મોટી બાબત છે. આપણને ક્ષોભ પણ નહીં થાય કે આપણે જો ઈશ્વરનું માન નથી, રેવરન્સ નથી, એના પ્રત્યે આપણને શું કહેવાય ભય નથી, ડર નથી, તો આપણે ઘડીએ પાપ કરીશું. કારણ કે
એનું આપણા હૃદયની અંદર એના પ્રત્યે કોઈ સન્માન જ નથી. અને એ સન્માન કેળવાય, એ માન કેળવાય, એ હેતુથી આ સિરીઝ હું આજે શરૂ કરી રહ્યો છું. ઈશ્વર આપણે બહુ સહેલો એને લઈ લીધો છે, પણ જો તમે તમારા ઈશ્વરને અંગત રીતે જો તમે એને ઓળખશો, એના સામર્થ્યને અને એની તાકાતથી વાકેફ થશો, તો તમે એને પ્રેમ પણ કરશો અને તમે એની આજ્ઞાઓ જરૂરથી પાડશો. અને એટલા માટે આ સિરીઝમાં આપણે આપણા ઈશ્વરની સાચી ઓળખ મેળવવા પ્રયત્ન કરવાના છે. આવો આપણે પ્રાર્થના કરીએ ને પછી આગળનું સેશન આપણે આગળ વધીએ. પ્રભુ, આ નવા વર્ષમાં અમે તમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરીએ છીએ આત્મિકતામાં વધવાને માટે. પ્રભુ પવિત્ર આત્માદેવ, તમે અમને દોરોને ચલાવો આ ઓનલાઈન સંદેશાઓ દ્વારા. પ્રભુ, તમે મહિમા પામો અને પ્રભુ અમે તમારામાં વૃદ્ધિ પામીએ એવું તમારી પાસે માંગીએ છીએ. જે લોકો પ્રભુ સાંભળી રહ્યા છે, ઓનલાઈન સાંભળી રહ્યા છે ને પછી પણ સાંભળી રહ્યા છે, એ સર્વને માટે પ્રભુ તમારો આભાર માનું છું અને પ્રાર્થના કરું છું એમના જીવનોને તમે સ્પર્શ કરો. એમના જીવનોમાં જે પ્રશ્નો છે, પાપના બંધનો છે, જે મુશ્કેલીઓ છે, તકલીફો છે, પ્રભુ ઈશ્વરના નામમાં બધું દૂર થાય અને પ્રભુ તમારી શાંતિ, બળ, સામર્થ્ય પ્રાપ્ત કરે એવું તમારી પાસે માગું છું. આ સમયને, અમારી જાતોને આ જગ્યાને અત્યારે ઈસુના લોહીમાં ઢાંકું છું અને પ્રભુ તમામ અંધકારની સત્તાઓને ઈસુના નામમાં હું તોડી નાખું છું. પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. હું નિર્બળ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવી પ્રાર્થના કરું છું. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા મારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, 2020નું વર્ષ, 2020નું વર્ષ એ બહુ કપરું વર્ષ હતું અને બહુ અઘરું વર્ષ હતું. બીમારીઓ, માંદગીઓ, મરણો, મોંઘવારીઓમાં વધારો, આવકમાં ઘટાડો, નોકરીઓ, રોજગાર ઓછા થઈ ગયા અથવા તો જતા રહ્યા, સામાજિક સંબંધો અને સંપર્કો બહુ જ ઓછા થઈ ગયા, એમાં ઘટાડો થયો અને ચારે તરફ મુશ્કેલીઓનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. ઘણા બધાએ કોરોનાના લીધે પોતાના વહાલાઓ ગુમાવ્યા, ઘણા બધા કુટુંબોમાં મરણે પ્રવેશ કર્યો અને ઘણા બધા લોકો કોરોનામાં બીમાર તો થયા પણ મોતનો દરવાજો ખટખટાઈને પાછા આવી ગયા. બીક, ડર, અનિશ્ચિતતા, ભય, હતાશા, નિરાશા, અજંપો, આ બધાની સાથે આ 2020નું વર્ષ પસાર થયું. પણ સાથે સાથે 2020ના વર્ષમાં ઘણી સારી બાબતો પણ જોવા મળી. જેમ કે કુટુંબીજનો સાથે એક છત નીચે લાંબો સમય રહેવાનો અમૂલ્ય સમય અને અમૂલ્ય અવસર આપણને મળ્યો. સહકુટુંબ એકબીજાની સંગત મળી અને તેથી અંદર સંબંધો બહુ મજબૂત થયા, ગાઢ થયા, ઉષ્માભર્યા થયા, હતા જ પણ વધારે ક્લોઝ થયા એકબીજાની સાથે. એની સાથે સાથે પ્રભુના વચનોમાં આપણે ઘણા બધા મજબૂત થયા. મને પોતાને મારા કુટુંબીજનોને અનુભવ થયો કે બાઇબલ અભ્યાસ અને પ્રાર્થનાઓ, ઓનલાઈન સંદેશાઓ દ્વારા આત્મિકતામાં બધા મજબૂત થયા. સાથે સાથે ફાસ્ટ ફૂડ અને હોટલોનું જંક ફૂડ ખાધા વગર આપણે જીવતા શીખ્યા. આ બહુ અજાબ જેવી વાત છે અને એના લીધે આપણી તબિયત પણ બચી બગડતી અને પૈસા પણ બચ્યા. કપડાં લત્તા, બૂટ, ચંપલ, કોસ્મેટિક્સ, આ બધો ખર્ચા પણ બચી ગયા. વાહનો ચલાવવાના ઓછા થયા એટલે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચો પણ બચી ગયો. પેટ્રોલ અને ડીઝલ ઓછું વપરાતું થયું એટલે પોલ્યુશનમાં ઘટાડો થયો અને એટલે આપણી તબિયતમાં પણ એની અસર સારી પડે. પર્યાવરણ અને કુદરતને પણ ઓછું નુકસાન થાય. નદી, નાળા, તળાવો, જળાશયો એ બધું શુદ્ધ થવા લાગ્યું અને વાતાવરણ શુદ્ધ થયું. ઓક્સિજન વધતો ગયો. બાગ બગીચા અને મોલ્સ ને પર્યટનોના સ્થળો ને એ બધાએ જાહેર જે સ્થળો હતા એમાં પબ્લિકને જવાનું બંધ કરવામાં આવ્યું. એટલે બે બાબતો બહુ સારી બની કે ગંદકી થતી ઓછી થઈ. નહીં તો પ્લાસ્ટિકના ડૂચા અને થેલીઓ અને કચરાઓ અને ગંદકી ને કેટલું બધું જોવા આપણને મળતું હતું. પ્રવાહી પ્રદૂષણ ને ઘન પ્રદૂષણ ને એ બધી ગંદકીઓ બધી ઓછી થઈ. સાથે સાથે બધા ખર્ચા ઓછા થયા. પર્યટનના અને બધો ખર્ચો પણ ઓછો થઈ ગયો. બીજી એક બાબત કે જે ઘણા લોકોને એવું હોય કે ઘરમાં એમને ગમે જ નહીં, એ બહાર ચોરાના ચૌટા પર જ બેઠા હોય છે, એમનો પગ ઘરમાં ટકતો નહોતો, એવા લોકો ઘરમાં બેસતા શીખી ગયા. કારણ કે બહાર જાય તો મુશ્કેલી થઈ જાય પડે એટલે પેલું મજબૂરીના મહાત્મા થઈને ઘરમાં બેસી રહ્યા એવું પણ જોવા આપણને મળ્યું. ઘરમાં જાત જાતની ભાતની નવી વાનગીઓ બનતી થઈ, નવું રાંધતા શીખ્યા. આમ 2020 એ એકંદરે ઘણી લાભકારક પણ થયું અને નુકસાનકારક પણ થયું. મુશ્કેલીઓ પણ પડી ને તકલીફો પણ પડી અને એ રીતે લોકોએ શું કહેવાય 2021માં પ્રવેશ કર્યો
અને એવા આશા સાથે પ્રવેશ કર્યો કે કદાચ 2020ની જે મુશ્કેલીઓ છે એ કદાચ 2021માં નહીં આવે, એટલે કન્ફ્યુઝનમાં પ્રવેશ કર્યો. પણ તમે જો માથી 24:3-14 જોશો તો એમાં એ લખેલું છે કે આ બધું તો શું કે છે, દુઃખોનો આરંભ જ છે. કારણ કે આ બધું તો જગતના અંતની અને પ્રભુના ઈસુના આગમનની નિશાનીઓ છે. આ જે બધી બાબતો બની ગઈ એ માથી 24માં મેં તમને કીધું એ કલમોની અંદર સ્પષ્ટપણે લખવામાં આવી છે. પણ તકલીફ એ છે કે આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન તો નજીક છે, એ આવવાનું જ છે, પણ આપણે પોતે એને માટે તૈયાર નથી થતા. એ આપણે પોતાના લોકોને લેવા આવવાના છે, આપણે જાણીએ છીએ, પણ આપણે બીજાઓને પણ તૈયાર નથી કરતા. જેઓને સાચા ઈશ્વરની ઓળખ નથી અને એમને આપણે તૈયાર કરવા જોઈએ, આપણે નથી કરતા. અને આપણે સાચા અને જીવંત ઈશ્વરની ઓળખ તેઓને મળે એ પ્રમાણે આપણે પ્રયત્નો કરવા એ બહુ જરૂરનું છે. આ જગતમાં ઘણા બધા લોકો એવું માને છે, હું જગતની વાત કરું છું, હું આપણા ખ્રિસ્તીઓની વાત નથી કરતો. આ જગતમાં ઘણા બધા લોકો એવું માને છે કે ઈશ્વર તો એક જ છે, પણ નામ અને સ્વરૂપો અલગ અલગ આપેલા છે, અને એક જ ઈશ્વર પણ કે એના બધા અલગ અલગ નામ છે. આવું જગતના લોકો માને છે, બરાબર. પણ અને એટલા માટે શું થયું છે કે જગતમાં જેટલા ધર્મો છે એના કરતાં તો અનેક ઘણા દેવી ને દેવતાઓ છે ઊભા થઈ ગયા, બરાબર. કારણ કે લોકો એમ માને છે કે ઈશ્વર એક જ છે પણ સ્વરૂપ અલગ છે. એના માટે જેને મન થયું એ પ્રમાણે ઈશ્વરો માનતા ગયા અને બનાવતા ગયા. એટલે ત્યારે જો એ પર્સપેક્ટિવથી આપણે જોઈએ, એ ખ્રિસ્તી પર્સપેક્ટિવથી નહીં પણ જગતના પર્સપેક્ટિવથી આપણે જોઈએ કે ઈશ્વર એક જ છે પણ એના આટલા બધા સ્વરૂપો છે, તો અહીં સવાલ એવો થાય કે તો પછી એ એવો તો કેવો ઈશ્વર છે કે એના બાળકોને અંદર એ કોન્ટ્રાડિક્શન કરીને લડાવે છે, બરાબર. કારણ કે તમે જુઓ તો અલગ અલગ ધર્મોના ડોક્ટ્રિન્સ જે છે એમાં બહુ ડોક્ટ્રિનલ ડિફરન્સ છે. કોઈ ધર્મ એવું કહે છે કે ભાઈ મરણ પછી ન્યાય થવાનો છે, કોઈ ધર્મ એવું કહે છે કે ભાઈ તમારા કર્મના સિદ્ધાંત પ્રમાણે તમારે જન્માંતરના ફેરાઓ તમારે ફરવાના છે અને તમને આ જન્મની અંદર ગયા જન્મના કર્મો પ્રમાણે તમારે ભોગવવાનું છે. આ ડોક્ટ્રિનલ ડિફરન્સ જે ધર્મોમાં તમે બધા ધર્મો ભેગા કરો ને તો આ ડિફરન્સ ડોક્ટ્રિનલ કદી એક મળતા જ નથી, બરાબર. બાપ કેવો હોય, બાપ પોતાના બાળકોને અંદર લડાઈ મારે એવો હોય, તો જો એક જ એવો ઈશ્વર હોય તો પછીથી અંદર આવા ડખા ઉભા કરીને કેમ એ પોતાના બાળકોને લડાઈ મારે છે. એટલે બાપ કદી ઝઘડા નથી કરાવતો. એટલે જો આપણે એમ કહીએ કે ઈશ્વર તો એક જ છે તો પછી અને માણસો એના જુદા જુદા સ્વરૂપ બનાવી દીધા છે અને પોતાના મનપસંદ શું કહેવાય ઈશ્વર અને સ્વરૂપ બનાવીને જો એની ભક્તિ કરી રહ્યો છે, તો એનો અર્થ એવો થયો કે સાચો અને ખરો જે ઈશ્વર છે એને બાજુ પર મૂકી દીધો છે, પણ બાજુ પર રાખીને માણસે પોતાની ઈચ્છા અને પોતાની કલ્પના પ્રમાણે દેવ બનાવીને તેની ભક્તિ કરી રહ્યો છે, બરાબર. આ એક એવી આભાસ, એવો પ્રતીતિ એવું આપણને લાગે. અને એટલે કે જ્યાં સાચો ઈશ્વર તો ત્યાં છે જ નહીં અને સાચા ઈશ્વરની તો ઓળખ જ નથી, પણ ઈશ્વર એક જ છે ને એના સ્વરૂપ અલગ અલગ છે એવું માની અને ઢગલાબંધ લાખો અને કરોડો એવા ઈશ્વરો ઊભા કરી દીધા અને પોતાની મનની કલ્પનાઓ પ્રમાણે એને આકાર આપી અને લોકો એની ભક્તિ કરે છે. અને એટલે તેઓ સત્યથી વેગળા છે, તેઓ અંધકાર તરફ જઈ રહ્યા છે. તો આમાં સાચા ઈશ્વરની ઓળખ કે પારખ કેવી રીતે કરી શકાય એ આપણે જોવા માંગીએ છીએ કે આટલા બધા કરોડો ઈશ્વર છે તો એમાં સાચો ઈશ્વર, જો બધા જ સાચા હોય ને એ પોસિબલ નથી, બરાબર. બધા જ સાચા હોય એ પોસિબલ નથી. એટલે સાચો ઈશ્વર કોણ છે એની ઓળખ આપણે આ સિરીઝ દરમિયાન કરવા માંગીએ છીએ, બરાબર. અને આજે એની પ્રસ્તાવના, આજે એનું ઇન્ટ્રોડક્શન, એટલે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ મેસેજ, એ સિરીઝનો આ ભાગ જ છે. એટલે જો તમે ખરેખર ઈશ્વર સાચો છે કે નહીં એની જો તમારે ખાતરી કરવી હોય ને તો પહેલે તમારે સત્ય શું છે એ સમજ પડે. વોટ ઇઝ ધ ટ્રુથ? સત્ય એટલે શું ખબર છે? હું લેંગ્વેજની વાત કરું છું, જે આપણે કહીએ ને કે સત્ય, ટ્રુથ. તો ટ્રુથની જે ડેફિનેશન છે ને, તો ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં ટ્રુથ એટલે શું, સત્ય એટલે શું, એ ડેફિનેશન જો તમે સમજો, સત્યની લાક્ષણિકતાઓ, એના પેરામીટર્સ જો તમે સમજો
એના કેટલાક પેરામીટર્સ છે અને એ પેરામીટર્સની અંદર તમે ઈશ્વરના પેરામીટર્સ બેસાડો, કારણ કે ઈશ્વર જે છે, સાચો ઈશ્વર છે, એ સાચા ઈશ્વરની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે કે જે અફર છે. એ લાક્ષણિકતાઓ જો ના હોય તો ઈશ્વર સાચો નથી, બરાબર. એટલે એ અને ટ્રુથની પણ લાક્ષણિકતાઓ છે, સત્યને પણ ડેફિનેશન્સ છે. એટલે એ સત્યના ડેફિનેશનની અંદર ઈશ્વરના ડેફિનેશન્સ જો તમે લાગુકરણ કરો ને તો તમને સત્ય ઈશ્વર કોણ છે એ ખબર પડે. આ સહેલી બાબત નથી સમજવાની. ધીસ ઇઝ ઓલ અ ડિફિકલ્ટ થિંગ, પણ એને સાદા અને સરળ શબ્દોની અંદર આપણે સમજવા માંગીએ છીએ. આ બધો ઠોસ આહાર છે, આ ભારે ખોરાક છે, પણ એ સમજવું બહુ જરૂરી છે અને એટલા માટે આ સબ્જેક્ટ આપણે શીખી રહ્યા છે. જો ટ્રુથની ઘણી બધી ડેફિનેશનો છે, પણ આપણે બહુ બધી ડેફિનેશનો નથી લેવાના. આજે આપણે 2 ડેફિનેશન લેવાના છે. જેમ કે ટ્રુથ ઇઝ એબ્સોલ્યુટ, એ સંપૂર્ણ છે, એ કદી બદલાતું નથી. અને બીજું છે કે ટ્રુથ કેન નોટ બી ક્રિએટેડ, ઇટ કેન બી ડિસ્કવર્ડ. સત્ય જે છે એ ઉત્પન્ન કરી શકાય નહીં, સત્ય એ સત્ય જ છે, એને શોધી શકાય. પણ ઓકે, અને જે ત્રીજી બાબત છે એ ટ્રુથ ઇઝ એક્સક્લુઝિવ, અને ચોથી બાબત છે કે ટ્રુથ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન એનીબડી ઓર એનીથિંગ. ટ્રુથ એ ઇન્ડિપેન્ડન્ટ છે, એ એક્સક્લુઝિવ છે. એટલે આ બધી બાબતો, આવી ઘણી બધી બાબતો છે, પણ આજે આપણે જે જોવાના છે એ 2 બાબત જોવાના છે અને એ 2 બાબતને ઈશ્વરના લક્ષણો સાથે આપણે લાગુકરણ કરવાના છે. અને પહેલી જે બાબત છે એ તો ટ્રુથ ઇઝ એબ્સોલ્યુટ, સનાતન. ટ્રુથ જે છે, સત્ય એ સનાતન છે, એ કદી પણ બદલાતું નથી. ટ્રુથ નેવર ચેન્જ irrespective of a place or time or circumstances. Something that is true at all time, all the places and in all circumstances. સત્ય એવું છે કે એ કોઈ પણ સમયે કે કોઈ પણ સ્થળે કે કોઈ પણ સંજોગોમાં એ સત્ય બદલાતું નથી. સત્ય જ રહે છે. જો સત્ય સમય પ્રમાણે બદલાઈ જાય તો એ સત્ય ના કહેવાય. જો સત્ય સ્થળ પ્રમાણે બદલાઈ જાય તો એ સત્ય ના કહેવાય. જો સત્ય સંજોગો અનુસાર બદલાઈ જાય તો એ સત્ય ના કહેવાય. જેમ કે એક આપણે રેન્ડમ ઉદાહરણ લઈ લઈએ. જેમ કે સનાતન સત્ય એવું છે કે માણસના લોહીનો રંગ એ લાલ છે, બરાબર. આ એક સત્ય છે. અફર લઈ લો, તમે સવારે લોહી કાઢો તો બી લાલ નીકળશે સમય, બપોરે કાઢો તો બી લાલ નીકળશે, સાંજે કાઢો તો બી લાલ નીકળશે. સવારે જુદું, બપોરે જુદું, સાંજે જુદું, એવું નહીં થાય. તમે ઇન્ડિયામાં કોઈ માણસ હોય, એટલે એ આપણે સમયની વાત કરી. હવે જગ્યાની વાત, ઇન્ડિયન માણસનું લોહી કાઢશો તો બી લાલ નીકળશે, આફ્રિકન માણસનું લોહી કાઢશો તો બી લાલ નીકળશે, અમેરિકન માણસનું લોહી કાઢશો તો બી લાલ નીકળશે. એ જગ્યાની વાત થઈ. તમે લેબોરેટરીની અંદર સિરિંજથી લોહી ખેંચશો તો બી લાલ નીકળશે, એ મેડિકલ ઇમરજન્સી છે. તમે કોઈ વ્યક્તિને સ્ટેબ કરી કે એને માર્યું અને એના દાંત તૂટી ગયા, લોહી નીકળ્યું તો બી લાલ નીકળશે, એ વિયર્ડ સિચ્યુએશન છે. કોઈ વ્યક્તિને ભયંકર અકસ્માત થયો અને એને વાગ્યું, એ ગંભીર પરિસ્થિતિ છે, તો પણ લોહી લાલ નીકળશે. એટલે એ સત્ય છે કે લોહી એ લાલ જ છે માણસનું, બરાબર. એ સત્ય છે. એટલે એ સમય, જગ્યા કે પરિસ્થિતિ ગમે તે હોય, પણ એ સત્ય બદલાવાનું નથી. અને એટલા માટે સમય, સ્થળ કે જગ્યા પ્રમાણે એ સત્ય બદલાવાનું નથી. અને એટલા માટે જે ધેટ ઇઝ એબ્સોલ્યુટ, એ એબ્સોલ્યુટ છે. અને એ જ પ્રમાણે ઈશ્વર જે છે, ઈશ્વર જે છે એ નૈતિકતાનો સ્ત્રોત છે. ઈશ્વર જે છે એ પવિત્રતાનું ઉદ્ભવ સ્થાન છે. ગોડ ઇઝ અ સોર્સ ઓફ હોલીનેસ. હવે તમે સમજો, રક્ત જે હતું એનું ગુણધર્મ શું હતો? લાલ, બરાબર. એનો ગુણધર્મ લાલ હતો, એનું કેરેક્ટરિસ્ટિક લાલ હતું. ઈશ્વરનું જે પ્રાઇમ અને પહેલું ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે એ શું છે? that is holiness. God is always, he have to be holy. God can never be unholy at any given time, any given place or any given situation. પ્રભુ એ પવિત્ર છે, જે સાચો ઈશ્વર છે. એ હંમેશા, એ ગમે તે સમયે, ગમે તે સંજોગ અને ગમે તે સ્થળે એ પવિત્ર રહેવાનો. God is holy and he can never be unholy. If he becomes unholy, then he is not God.
એની પવિત્રતામાં જો એક સેકન્ડ માટે પણ ફેરફાર થયો, એ પોતાની પવિત્રતાના સ્ટાન્ડર્ડ પરથી જો નીચે ઉતર્યો, તો એ સાચો અને ખરો ઈશ્વર નથી. ગોડ કેન નોટ સ્પીક લાઈ. ઈશ્વર, સાચો ઈશ્વર જુઠ્ઠું ના બોલી શકે. સાચો ઈશ્વર કદી ચોરી ના કરી શકે. સાચો ઈશ્વર કદી વ્યભિચાર ના કરી શકે. સાચો ઈશ્વર કદી ગંદી નજર ના કરી શકે. સાચો ઈશ્વર કદી લોભ ના રાખી શકે. સાચો ઈશ્વર કદી છેતરપિંડી ના કરી શકે. કેમ? બીકોઝ હી ઇઝ હોલી. એ પવિત્ર છે. આ બધા જે ગુણો છે એ તો માણસના ગુણો છે અને એ તો માનવીય ગુણો છે. માણસ પવિત્રતામાંથી નીચે પડી જઈ શકે છે એના જીવનની અંદર. એ પવિત્ર જીવન જીવવા પ્રયત્ન કરે પણ એ નીચે પડી જઈ શકે છે. પણ ઈશ્વર કદી એવો એક્સક્યુઝ ના કરી શકે કે ના, આ હું કદાચ મારાથી ભૂલ થઈ ગઈ. ઈશ્વર કદી ભૂલ કરી શકે નહીં. જેમ રક્તનો ગુણધર્મ, એનું કેરેક્ટરિસ્ટિક લાલ છે, એ લાલ એનું લાલ કેરેક્ટરિસ્ટિક ગુણધર્મ ગમે તે સમય, ગમે તે સંજોગ અને ગમે તે પરિસ્થિતિમાં બદલાતું નથી. એ જ પ્રમાણે ઈશ્વરનું પ્રાઇમ કેરેક્ટરિસ્ટિક એ હોલીનેસ છે, પવિત્રતા છે. એ ગમે તે સંજોગ, ગમે તે સમય અને ગમે તે સ્થળ પ્રમાણે એ કદી પણ બદલાતી શકતું નથી. એ કોઈ પણ વખત ઈશ્વર કદી લીલા કે ચમત્કાર કે એવી બાબતો આપણને હિપકાઈ દે એ માટે એવા કોઈ લીલા કે ચમત્કાર કરીને એ અપવિત્ર થઈ શકે નહીં. એવું બધું જો કરે છે તો હી ઇઝ નોટ અ ટ્રુ ગોડ. હી ઇઝ નોટ અ ટ્રુ ગોડ. એટલે ઈશ્વર એ પવિત્ર અને શુદ્ધ ઈશ્વર છે અને એ ઈશ્વર જે છે એ આપણને, એટલે કે એના બાળકોને શું કરે, બીજું શું કરે, એ પવિત્રતામાં જીવતા શીખવે છે આપણને. એ આપણને, એના બાળકો પવિત્રતામાં જીવે એ એનો પ્રાઇમ ગોલ છે, એ એનો હેતુ છે. અને જે જગતમાં જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે આ દ્રષ્ટિકોણથી જ્યારે જોઈએ કે પવિત્રતા એ ઈશ્વરનો પહેલો ગુણ છે. તમે જો, બાઇબલ એક એવું પુસ્તક છે કે જેમાં ઈશ્વરે અનેક વખત, બાઇબલના ઈશ્વરે અનેક વખત એ કીધું છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ, તમે પણ પવિત્ર થાઓ. આ બાઇબલે કીધું છે. જો લેવીયાનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 44મી કલમમાં ઈશ્વર પોતે એવું કહે છે કે હું યહોવા તમારો દેવ છું, એ માટે તમે પોતાને શુદ્ધ કરો ને તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. આ ઈશ્વર પોતે કહે છે. એ એવું નથી કહેતો કે હું લીલા કરું, કે હું ચોરી કરું, કે હું આમ કરું, કે હું છુપાઈને કંઈક વસ્તુ કરું અને તમે પણ એ રીતે કરો. નો, એ કોઈ એક્સક્યુઝ કે કોઈ ડીલ કે કોઈ કોમ્પ્રોમાઇઝ એની પવિત્રતાની અંદર સાચો ઈશ્વર કદી પણ કોમ્પ્રોમાઇઝ કરે નહીં. એ પ્રમાણે નવા કરારમાં, આપણે જૂના કરારમાં જો, નવા કરારમાં પહેલો પિત્તર 1 અધ્યાય 15મી કલમમાં લખ્યું છે, પણ જેણે તમને તેડ્યા છે. કોણે તેડ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને તેડ્યા છે. હા, એ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાવ, કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાવ. જો, એવું નથી કહેતો કે એટ એની ગિવન ટાઈમ અથવા તો કોઈ સંજોગોની અંદર ઇટ્સ ઓકે, યુ કેન બી અનહોલી, અથવા તો તમે થોડું આવું કરી શકો, તમે કોઈ બાબત કરી શકો. નો, એ કહે છે ધેર ઇઝ નો કોમ્પ્રોમાઇઝ ઇન હોલીનેસ. તમે સર્વ પ્રકારના આચરણમાં કહે છે કે હું જેવો પવિત્ર છું એવા તમે પવિત્ર, તમને જેણે તેડ્યા છે એના જેવા તમે પવિત્ર થાવ. આ બાઇબલ આપણને, બાઇબલનો ઈશ્વર જે જીવતો ઈશ્વર છે, જે સાચો ઈશ્વર છે, આપણને કહે છે. 1 થેસલોનિકે 4 અધ્યાય અને 3 થી 8 કલમમાં આ પ્રમાણે કહ્યું છે, કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રકરણ થાય. સી, ધીસ ઇઝ ધ વિલ ઓફ ગોડ. ઈશ્વરની ઈચ્છા એવી છે કે તેના બાળકોનું પવિત્રકરણ થાય, તેઓ શુદ્ધ થાય. કેમ? કારણ કે હી હિમસેલ્ફ ઇઝ અ હોલી. બરાબર. હવે શું કહે છે? કેમ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો. બરાબર. 4મી કલમ, અને તમારામાંનો દરેક દેવને ન જાણનારા વિદેશીઓ પેટે વિષય વાસનામાં નહીં. શું કહે છે? દેવને, સાચા ઈશ્વરને જે ઓળખતા નથી એને બાઇબલમાં વિદેશીઓ કહેવામાં આવ્યા છે. જે લોકો સાચા ઈશ્વર, જીવતા ઈશ્વર, પવિત્ર ઈશ્વરને ઓળખતા નથી, એમના જેવા કહે છે કે વિષય વાસનામાં તમે આચરનારા ન થાવ, પણ કહે છે પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણો. વોટ ડઝ ઇટ મીન? પવિત્રતામાં, હોલીનેસમાં અને રિસ્પેક્ટફુલ તમારું પાત્ર, એટલે તમારું શરીર, આ તમારો દેહ, તમારા જેનિટલ્સ, તમે કહે છે કે માનમાં અને પવિત્રતામાં તમે રાખો. ડોન્ટ મિસયુઝ ધેટ. આ કોણ કહે છે? પવિત્ર ઈશ્વર કહે છે, સાચો ઈશ્વર કહે છે. અને પછી શું કહે છે? 6મી કલમ, અને એ બાબતમાં અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરીને કરે નહીં, કારણ કે પ્રભુ એવા સગળા કામનો બદલો લેનાર છે. તે બાબતે અમે અગાઉ પણ તમને કહ્યું હતું તે પ્રમાણે
આપ્યું હતું. ઓકે, હવે સાતમી કલમ શું કહે છે? કેમ કે દેવે આપણને અશુદ્ધતાને સારું નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે. હમણાં આગલી કલમમાં જોયું કે તમને કેમ તેડવામાં આવ્યા છે, કે તમે કહે છે કે જેને તમને તેડ્યા છે એના જેવા પવિત્ર થાવ. અને અહીંયા આગળ શું કહે છે કે તમને અશુદ્ધતાને માટે નહીં પણ કહે છે કે પવિત્રતાને માટે તેડ્યા છે. એ માટે જે અનાદર કરે છે તે માણસોનો નહીં પણ દેવનો, તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર દેવનો આદર કરે છે. એટલે ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે અને ઈશ્વર એ હોલી ઈશ્વર છે. હી કેન નોટ કોમ્પ્રોમાઇઝ ઇન હિઝ હોલીનેસ. દેટ ઇઝ ધ પ્રાઇમ કેરેક્ટરિસ્ટિક ઓફ અ true and real God. If God is not holy, then he is not God, he is a false God. આ પહેલી બાબત છે. ધાર્મિકતા અને આત્મિકતા એ બંનેમાં સદંતર ડિફરન્સ છે. તમે ધાર્મિક હોઈ શકો છો પણ દેટ ડઝન્ટ મીન કે તમે આત્મિક છો. માણસ ધાર્મિક રીતિ રિવાજો, ક્રિયાકાંડો અને એમાં એકદમ રૂઢિચુસ્ત હોઈ શકે છે, જેમ આપણા ત્યાં ફરોશીઓ અને શાસ્ત્રીઓ હતા એ પ્રમાણે, બરાબર. પણ એનો અર્થ એવો નથી કે એ વ્યક્તિ આત્મિક છે. આત્મિકતા એ જે સ્પિરિચ્યુઆલિટી છે એ ડાયરેક્ટ ઈશ્વર સાથેના અંગત સંબંધથી આવે છે. આત્મિકતા જે છે, સ્પિરિચ્યુઆલિટી છે, દેટ ડઝન્ટ કમ બાય રિલિજન. ધાર્મિકતાથી આત્મિકતા નથી આવતી, ધર્મથી આત્મિકતા નથી આવતી, ધર્મથી ધાર્મિકતા આવે છે, બરાબર. તમે ક્રિયાકાંડો, નિયમોમાં બધું મજબૂત રહો પણ આત્મિકતા જે છે, સ્પિરિચ્યુઆલિટી છે, જે આત્માનો શુદ્ધતા અને પવિત્રતા છે, એ તો ઈશ્વર સાથેના અંગત સંબંધથી જ આવે છે. અને ઈશ્વર સાથેનો અંગત સંબંધ શાનાથી આવે છે? ઈશ્વર સાથેનો અંગત સંબંધ પવિત્રતાથી આવે છે. પવિત્ર થયા વગર તમે કદી પણ આત્મિક વ્યક્તિ બની શકો નહીં. અને એટલા માટે બાઇબલ શું કહે છે કે મનમાં જેવો શુદ્ધ છે તેવો દેવને જોશે. મનમાં શુદ્ધ રહેવું એટલે પવિત્ર રહેવું, આત્માથી પવિત્ર રહેવું, જીવનથી પવિત્ર રહેવું, મનથી પવિત્ર રહેવું, રૂઢિઓથી પવિત્ર રહેવું, આચરણથી પવિત્ર રહેવું, કરણીથી પવિત્ર રહેવું. અને એ જ વ્યક્તિ દેવની હજુરમાં ઊભો રહી શકશે. કારણ કે ઈશ્વર પવિત્ર છે અને તે ઈચ્છે છે કે તેને જે ભજે છે એના લોકો એ પોતે પણ પવિત્ર જીવન જીવે. અને તેથી બાઇબલે એવું કહ્યું છે, બાઇબલ શું કહે છે ખબર છે? ઈશ્વરનું ભજન કેવી રીતે કરવાનું? તો કે છે પવિત્રતાની સુંદરતાએ દેવનું ભજન કરો. ઇફ યુ આર વર્શિપિંગ યોર ગોડ વિથ હોલીનેસ, ધેટ્સ અ બ્યુટીફુલ થિંગ. ધાર્મિકતાથી નહીં, ધાર્મિકતા ઇઝ નોટ બ્યુટીફુલ, બટ સ્પિરિચ્યુઆલિટી, પવિત્રતા ઇઝ વેરી બ્યુટીફુલ ઇન ધ સાઇટ ઓફ ગોડ. ઈશ્વરની નજરમાં ધાર્મિકતાને મહત્વ નથી, ઈશ્વરની નજરમાં આત્મિકતા, પવિત્રતા, આત્મિકતા મહત્વ છે. અને આત્મિકતા ક્યારે આવે? પવિત્રતાથી જ આત્મિકતા આવે. અને પવિત્રતા કેમ આવે? કારણ કે ઈશ્વર પવિત્ર છે. અને જો ઈશ્વર પવિત્ર ના હોય તો એ ઈશ્વર નથી, એ જુઠ્ઠો ઈશ્વર છે. એટલે ઈશ્વરનું ભજન કરવા માટે તમારે મીણબત્તી ને, દીવા ને, શંખ ને, ધૂપ ને, ફૂલો ને, કપૂર ને, લોબાણ ને, અગરબત્તીઓ ને, આ બધાની ઈશ્વરને કોઈ જરૂર નથી. આ બધાની કોઈ એ બધી વસ્તુઓ નો ઉપયોગ તમારી ભક્તિ અને સેવામાં કરો અને પછી આપણે આપણું જીવન વ્યભિચારમાં ને, જુઠ્ઠું બોલવામાં ને, લાંચ રૂશ્વત લઈએ ને, ગાળો બોલીએ ને, બીજાને નુકસાન કરીએ ને, વેરભાવ રાખીએ ને, કજિયા કંકાસ કરીએ અને પછી આ અગરબત્તીઓને, ધૂપબત્તીઓને, મીણબત્તીઓ બધું સળગાવીએ, એનો કોઈ મતલબ નથી. એ ધાર્મિક રીતિ રિવાજો છે, બરાબર. પણ પ્રભુ શું કહે છે કે મનની શુદ્ધતા અને મનની પવિત્રતા, જો તમારો ઈશ્વર પવિત્ર જીવન જીવવાનું ન શીખવતો હોય તો એનો અર્થ એમ થયો કે એ પોતે પણ પવિત્ર નથી. અને જો એ પોતે પણ સંપૂર્ણ પવિત્ર નથી, ઇફ હી ઇઝ નોટ એબ્સોલ્યુટ હોલી, નો કોમ્પ્રોમાઇઝ, એબ્સોલ્યુટ હોલી, તો એ સાચો ઈશ્વર નથી. આ સાચા ઈશ્વરને ઓળખવાનું પહેલું પરિમાણ છે, એનું કેરેક્ટરિસ્ટિક છે. આમ જેમ સત્ય, ટ્રુથ કદી પણ સમય, સ્થળ અને સંજોગો થી બદલાતું નથી, એ જ પ્રમાણે જે ઈશ્વર છે, જે સાચો ઈશ્વર છે, એની પવિત્રતા એ પણ કદી સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે એ બદલાતી નથી. સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે મનુષ્યનું નેચર, મનુષ્યનો સ્વભાવ, મનુષ્યનું વૃત્તિ, એની માનસિકતા, એની મેન્ટાલિટી, એનું ચારિત્ર, એનું કેરેક્ટર એ બદલાય. સમય પ્રમાણે માણસ બદલાઈ જાય, સ્થળ પ્રમાણે માણસ બદલાઈ જાય, સંજોગો પ્રમાણે માણસની મેન્ટાલિટી બદલાઈ જાય. પણ ઈશ્વર સમય, સ્થળ કે સંજોગોમાં બદલાતો નથી. માણસ સમય, સ્થળ અને સંજોગોના બંધનમાં છે.
પણ ઈશ્વર સમય, સ્થળ અને સંજોગના બંધનમાં નથી. જો ઈશ્વર કહેવાતો સો કોલ્ડ ઈશ્વર સમય, સ્થળ અને સંજોગના બંધનમાં હોય, then he is not a God. Know your God. Understand your God. He is not a God. ઈશ્વર પવિત્ર જ હોય અને એ કદી પણ અપવિત્ર થઈ શકે નહીં. અને જો અપવિત્ર થયો તો એ ઈશ્વર નથી. આ પહેલી બાબત. બરાબર. હવે બીજી બાબત, સત્યની પહેલી બાબત આપણે જોઈ કે સત્ય એ એબ્સોલ્યુટ છે, એ કદી ચેન્જ થતું નથી. હવે જે બીજી બાબત સત્યની, આપણે ટ્રુથને અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ અને એના દ્વારા આપણે ઈશ્વરને અન્ડરસ્ટેન્ડ કરવા માંગીએ છીએ. ટ્રુથને કેરેક્ટરિસ્ટિક જે છે એને ઈશ્વરના કેરેક્ટરિસ્ટિક સાથે કમ્પેર કરી અને આપણે ઈશ્વર સાચો છે કે ખોટો એ આપણે સમજવા માંગીએ છીએ. એટલે ટ્રુથનું જે બીજું કેરેક્ટરિસ્ટિક આપણે જે આજે જોવાના છે એ તો છે, ટ્રુથ કેન બી નેવર ક્રિએટેડ બટ ઇટ કેન બી ડિસ્કવર્ડ. બરાબર. સત્ય જે છે એ કદી ઉત્પન્ન કરાતું નથી. સત્ય એ સત્ય છે, એ સનાતન સત્ય છે. સત્ય ઉત્પન્ન કરી શકાતું નથી, પણ સત્ય શોધી કઢાય છે. સત્યની શોધ, એવા શબ્દો તમે સાંભળ્યા છે. એક ચોપડી હતી, આપણે ઘણીવાર બોલીએ છીએ કે સત્ય બહાર આવ્યું. બરાબર. સત્ય દેખાયું. ક્યાંથી બહાર આવ્યું? ઇટ વોઝ ધેર. એ ત્યાં હતું, હવે દેખાયું. એને ઉત્પન્ન કરવામાં નથી આવ્યું. જૂઠ ઉત્પન્ન કરાય. તમે આ સમજો, જૂઠ ઘડી કરાય, સત્ય ઘડી ના કરાય. કોઈ એવું ના કહી શકે કે સત્ય ઘડી કાઢ્યું. સત્ય તો છે, ઇટ ઇઝ ઇટર્નલ. ગોડ ટ્રુથ કેન નોટ બી ક્રિએટેડ, ઇટ ઇઝ ધેર. એ છે જ, એને શોધાય. પણ જે જૂઠું જે છે એ ઘડી કઢાય, જૂઠી વાતો ઘડી કઢાય અને જૂઠી સાબિતીઓ ઘડી કઢાય. બરાબર. પણ જૂઠી શું કહેવાય, જૂઠનું સર્જન કરી શકાય પણ સત્યનું સર્જન કરી શકાય નહીં. સત્ય એ સનાતન છે, એનું સર્જન નથી કરી શકાતું, પણ એને શોધાય છે. જેમ કે લો ઓફ ગ્રેવિટી આપણે જાણીએ છીએ. બરાબર. ગુરુત્વાકર્ષણનો નિયમ એ આપણે જાણીએ છીએ. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે શોધ્યો? આઇઝેક ન્યૂટને શોધ્યો ગુરુત્વાકર્ષણનો નિયમ. આઇઝેક ન્યૂટનના જન્મ પહેલાથી ગુરુત્વાકર્ષણનો નિયમ તો હતો જ, પણ આપણને ખબર નથી. આઇઝેક ન્યૂટને તો એની શોધ કરી. આઇઝેક ન્યૂટનના સમય પહેલા સદીઓથી એ ગુરુત્વાકર્ષણ નિયમ હતો. ધેટ વોઝ ટ્રુથ. સત્ય શું છે કે ઉપરથી જે પડે નીચે આવે. નોર્મલ કન્ડિશનમાં તમે છત્રી પહેરીને પડો એની વસ્તુ નથી કહેતો હું. નોર્મલ કન્ડિશનમાં જે ઉપરથી નીચે પડે એ નીચે આવે. આ સનાતન સત્ય આખી પૃથ્વીમાં છે. આ આઇઝેક ન્યૂટને ઉત્પન્ન નહોતું કર્યું. આ એના પહેલા બી હતું. એણે શું કર્યું? એણે શોધ્યું. ટ્રુથ કેન નોટ બી ક્રિએટેડ, ઇટ કેન બી ડિસ્કવર્ડ. બરાબર. આ બાબત તમે ખાસ સમજજો કે ટ્રુથ જે છે એ તો છે જ, એની હયાતી છે જ. એ જ રીતે ઈશ્વર જે છે, ઈશ્વર કેન નોટ બી ક્રિએટેડ. ઈશ્વરનું સર્જન ના કરાય. ઈશ્વર આપણું સર્જન કરે. આપણે માણસોએ શું કહ્યું છે કે ઈશ્વરનું સર્જન કરી દીધું. લાખો ને કરોડો દેવી દેવતાઓ આપણે બનાવી દીધા. બરાબર. ગોડ કેન નોટ બી ક્રિએટેડ. ઈશ્વરને શોધી શકાય. બાઇબલમાં યશાયા 55 કોઈ કલમમાં એવું લખ્યું છે કે યહોવાને શોધો કેમ કે એટલામાં તે મળે છે. બરાબર. ગોડ ઇઝ ધેર, યુ નીડ ટુ ફાઇન્ડ હિમ, યુ નીડ ટુ ડિસ્કવર હિમ. એની હૂંફ, એનો પ્રેમ તમારે એને શોધવાનો. હી ઇઝ ઇટર્નલ ગોડ. એ છે જ. એને શોધવાની જરૂર છે. એને ઉત્પન્ન કરવાની જરૂર નથી. જીવનની દરેક પરિસ્થિતિઓ અને સંજોગો પ્રમાણે એ માણસે પોતપોતાની ઈચ્છા અને કલ્પનાઓ પ્રમાણે જાત જાતના ઈશ્વરો અને દેવોનું સર્જન કરતો એ થઈ ગયો. ગોડ કેન નોટ બી ક્રિએટેડ. ધ ગોડ ટુ whom I am worshipped, a God, is it a created God or he is an eternal God? Just look at your God. તમારા ઈશ્વરને તમે જુઓ કે એ ઈશ્વર બનાવી દીધેલો ઈશ્વર છે કે ઇટર્નલ ગોડ છે. બરાબર. એટલે જો રોમિયોને પત્ર અને પહેલો અધ્યાય અને 18મી થી 25મી કલમમાં બહુ સરસ વાત આ બાબતના માટે લખવામાં આવી છે. શું કહે છે? રોમિયોને પત્ર અને તેનો પહેલો અધ્યાય અને 18મી કલમથી આ પ્રમાણે કહે છે, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે. જો સત્યને દાબી દેવાની વાત આવી, દુષ્ટતાથી જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે
તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. દેવે એના વિશેનું પોતાના વિશેનું આ બાબત છે ને, આપણે આ સિરીઝને અમુક આગળના પાર્ટની અંદર હું લેવાનો છું. બહુ સરસ ભાગ છે. પણ આમાં શું કહે છે, દેવે પોતાના વિશેનું જ્ઞાન, એ કોણ છે, સાચો ઈશ્વર કોણ છે, એનું જ્ઞાન ઈશ્વરે પ્રસિદ્ધ કર્યું છે. કોને પ્રસિદ્ધ કર્યું છે? આખા જગતને પ્રસિદ્ધ કર્યું છે. શામાં પ્રસિદ્ધ કર્યું છે? તો કહે છે કે દેવે તેઓને પ્રસિદ્ધ કર્યું છે કે 20મી કલમ, કેમ કે તેના એટલે ઈશ્વરના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણ પરથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે નહીં. તમે સૃષ્ટિ જોશો ને, આપણે એ બાબત હું તમને બતાવવાનો છું. સૃષ્ટિનું અવલોકન આપણે કરવાના છે આગલા પાર્ટની અંદર. તમે જ્યારે સૃષ્ટિ જોશો ને ત્યારે તમને ખબર પડશે કે સર્જનહાર એ જુદો છે. ગોડ ઇઝ ઇટર્નલ. અને આ જે સર્જન છે, નદીઓ અને નાળાઓ અને આ પ્રાણી અને પક્ષીઓને આ બધાને પૂજવાની જરૂર નથી. ધીસ ઓલ આર ક્રિએશન, not a creator. Creator is a different thing, but we humans have created a God for us. આપણે ગણી કાઢેલું છે. પછી શું કહે છે આગળ જો 21મી કલમમાં, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં. કોને? સાચા ઈશ્વરને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા અને જ્ઞાની છે એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે અવિનાશી દેવ, જે ઇટર્નલ ગોડ છે, અવિનાશી એટલે જેનો નાશ થઈ શકતો નથી, બરાબર, જેની શરૂઆત પણ નથી અને જેનો અંત પણ નથી. હી ઇઝ ઇટર્નલ ઇન્ફાઇનાઇટ ગોડ. એને બાજુ પર મૂકી અને શું કીધું છે? અવિનાશી દેવના મહિમાને બદલે નાશવત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. બરાબર. God has been created. See, truth cannot be created, it can be discovered. As the same thing, God cannot be created, it can be discovered. If you are creating your God, then he is not a God. He is not a God. બરાબર. અને પછી શું કહે છે 24મી કલમ, માટે દેવે તેઓને તેઓના અંતઃકરણની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ માણસોએ પોતાના શરીરોને ભ્રષ્ટ કરે. એ જુદી વાત છે, એ નથી જોવાના આપણે. પણ કહે છે કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું. આપણે જે સત્યની અત્યારે વાત કરી રહ્યા છે, જેના પરથી અહીંયા પણ સત્યની સાથે દેવને સરખાવવામાં આવ્યો છે. બરાબર. દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા, જે સર્વકાળ સત્ય હોવા આમીન, ઉત્પન્ન કરતા ની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ અને ઉપાસના કરી. ગોડ કેન નોટ બી ક્રિએટેડ. ઈશ્વર કદી ઉત્પન્ન કરી શકાય નહીં. ઈશ્વરને આપણે બનાવી શકીએ નહીં. ઈશ્વર આપણને બનાવે. અને દેવ પવિત્ર છે, પણ માણસે જીવંત અને સત્ય દેવનો અસ્વીકાર કરી અને જૂઠાનો સ્વીકાર કર્યો. અને જ્યારે એ સાચા ઈશ્વરથી દૂર થઈ જાય છે. એ સાચા ઈશ્વરથી દૂર થઈ ગયો. અને જ્યારે માણસ સાચા ઈશ્વરથી દૂર થાય છે ત્યારે શું થાય છે ખબર છે? જ્યારે પવિત્ર અને સાચા ઈશ્વરથી માણસ દૂર થાય છે ત્યારે એ પવિત્રતાથી દૂર થઈ જાય છે. એ પોતે પવિત્રતાથી દૂર થઈ જાય છે. અને જ્યારે પવિત્રતાથી દૂર થઈ જાય છે ત્યારે શું થાય છે? એ ખરી આત્મિકતાથી દૂર થઈ જાય છે. રિયલ ટ્રુ સ્પિરિચ્યુઆલિટીથી એ વંચિત રહે છે. હી કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. એ સ્પિરિચ્યુઆલિટીને અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતો. આત્મિકતા શું છે એ અન્ડરસ્ટેન્ડ નથી કરી, સમજી નથી શકતો. ત્યારે શું કરે છે? ત્યારે એ ખોટી ધાર્મિકતા જે છે ને એમાં એ પડે છે. એ ધાર્મિકતાને આત્મિકતા સમજે છે. ઠાલા ક્રિયાકાંડો, વિધિઓ એમાં પડે છે. અને ક્રિયાકાંડો આ વિધિ કરવાથી આવું થશે, આ વિધિ કરવાથી આવું થશે. જો વિધિઓ કરવાથી જ બધું થતું હોય તો તમારા ઈશ્વરનું શું કામ છે? ઈશ્વરનો કોઈ રોલ જ નથી આમાં. વિધિઓથી જ થતું હોય. પણ પેલું ઈશ્વરથી દૂર થઈ ગયા છે. કેમ? કારણ કે ક્રિએશન જે છે એની ભક્તિ કરી, ક્રિએશનને બાજુ પર મૂકી દીધું, ક્રિએટરને બાજુ પર મૂકી દીધો. ક્રિએટરને બાજુ પર મૂકી દીધો એટલે એની પવિત્રતામાંથી આપણે દૂર થઈ ગયા. એની પવિત્રતામાંથી દૂર થઈ ગયા એટલે એની સ્પિરિચ્યુઆલિટીમાંથી આપણે દૂર થઈ ગયા. એની આત્મિકતામાંથી, સ્પિરિચ્યુઆલિટીમાંથી આપણે દૂર થઈ ગયા. એટલે આપણે ધાર્મિકતા અને ક્રિયાકાંડોમાં ફસાયા, એમાં પડ્યા. અને એટલા માટે માણસ ખોટી ધાર્મિકતા અને ઠાલા ક્રિયાકાંડો કરે છે. અને તેથી બાઇબલ કલોસ્યોને પત્રના 2 અધ્યાય 14-13મી કલમમાં
આ પ્રમાણે શું કહે છે ખબર છે? એ હું તમને સાર કહી દઉં છું. એમાં એવું કહે છે કે આવા ધાર્મિક ક્રિયાકાંડો અને આવા વિધિઓ એ માણસને શિક્ષણ અને જ્ઞાન, માણસના શિક્ષણ અને માણસના જ્ઞાન પ્રમાણે છે. એ આપણને એવું લાગે કે આ બહુ ગજબની સિસ્ટમ છે, આ બહુ સાયન્ટિફિક છે, આ તો આવું છે, માણસના જ્ઞાન પ્રમાણે છે, બરાબર? એ આપણને નોલેજેબલ લાગે. પણ પછી કહે છે કે આવી ધાર્મિકતા અને આવી ક્રિયાકાંડો એ તમારી શારીરિક વાસનાઓને અટકાવવાને માટે બિલકુલ ઉપયોગી નથી, આવું બાઇબલ કહે છે. ધાર્મિકતા તમારી શારીરિક વાસનાઓ એટલે શું? અપવિત્રતા. તમારી અપવિત્રતાને રોકવા બિલકુલ ઉપયોગમાં નથી. શું નથી? ધાર્મિકતા, ક્રિયાકાંડો એ ઉપયોગમાં નથી. તો પવિત્ર વાસના અને અપવિત્રતાને રોકવા માટે શું ઉપયોગી છે? હોલીનેસ એનહેન્સ કરવા માટે અને અપવિત્રતા રોકવા માટે શું ઉપયોગી છે? આત્મિકતા ઉપયોગી છે. અને આત્મિકતા ત્યારે જ આવે જ્યારે તમે પવિત્ર થાવ. કારણ કે ઈશ્વર કહે છે હું પવિત્ર છું, અને જો તમે પવિત્ર છો તો જ તમે ઈશ્વર સાથે સંબંધ રાખી શકો છો. ઈશ્વર સાથે સંબંધ રાખશો તો જ તમારામાં આત્મિકતા આવશે, અને તો જ તમે જીવન શુદ્ધ રાખી શકશો. આ નિયમ છે, આ નિયમ છે. ધાર્મિકતાથી કશું નથી થતું. ધર્મની પાછળ દોડવાની જરૂર નથી, આત્મિકતાની પાછળ દોડવાની જરૂર છે. ધર્મ એ તમને વિધિઓ શીખવશે અને ક્રિયાકાંડો શીખવશે, પણ કહે છે કે એ કામનું નથી. અને એટલા માટે જે પવિત્ર કોણ બનાવી શકે તમને? ધાર્મિકતા નહીં બનાવી શકે તમને. પવિત્ર કોણ બનાવી શકશે? જે પવિત્ર ઈશ્વર છે ને એ જ તમને પવિત્ર બનાવી શકશે. અને એટલા માટે બાઇબલ આપણને એવું શીખવાડે છે. બાઇબલ એવું કહે છે, બાઇબલનો ઈશ્વર એવું કહે છે કે હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાવ. એટલે સાચો અને સત્ય ઈશ્વર જે છે તે હંમેશા એની પવિત્રતામાં અફર અને અનશેકેબલ રહેશે. એ કદી પણ એમાંથી હટશે નહીં. જે ઈશ્વર તમને પવિત્રતામાં રહેવાનું નથી શીખવાડતો, જે ઈશ્વર તમને અપવિત્રતાના કામ કરીને એક્ઝામ્પલ બતાવે છે, એ સાચો ઈશ્વર નથી. આ સનાતન સત્ય છે. ધીસ ઇઝ એબ્સોલ્યુટ ટ્રુથ. પણ શૈતાને દુષ્ટતાથી આ સત્યને દબાવી દીધું છે. એને ધાર્મિકતાનો દોડ અને આડંબરો એ બધા ઊભા કરી દીધા છે. જગતના લોકોને એ મન એવા આંધળા કર્યા છે કે આ સત્યતાનો પ્રકાશ એમના હૃદય ઉપર પડે નહીં. અને જો યોહાન 8 એટલા માટે યોહાન 8:32 અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટપણે એમણે શું કીધું છે ખબર છે? કે જ્યારે તમે સત્યને જાણશો ત્યારે સત્ય તમને મુક્ત કરશે. સત્ય તમને મુક્ત કરશે. શાનાથી મુક્ત કરશે? કયું સત્ય તમે જાણશો? સાચા ઈશ્વર વિશેનું સત્ય, કે જે ઈશ્વર પવિત્ર છે, જે ઈશ્વર સનાતન છે, એ જ સાચો ઈશ્વર છે. એ સત્ય જો તમે જાણશો, એ સૃજાયેલો ઈશ્વર નથી, એ ક્રિએટેડ ઈશ્વર નથી, એ ક્રિએટર ઈશ્વર છે. હી ઇઝ અ ઇટર્નલ ગોડ, ઇટર્નલ ઇન્ફાઇનાઇટ ગોડ છે. એનો શરૂઆત પણ નથી અને એનો અંત પણ નથી. જે માણસોએ બનાવેલો ઈશ્વર નથી, જે કોઈ બીજા પ્રાણીઓ કે પક્ષીઓ કે ચોપગા પ્રાણીઓ કે માણસોના આકારની કોપી કરીને બનાવેલો ઈશ્વર નથી એ, બરાબર? હી ઇઝ અ સ્પિરિટ. એ આત્મા છે અને આત્માને કોઈ આકાર નથી. આપણો ઈશ્વર એ દેવ એ આત્મા છે એવું બાઇબલ આપણને કહે છે. એન્ડ હી ઇઝ એબ્સોલ્યુટલી અ હોલી ગોડ. He is absolutely holy God. So that is the truth. That is the absolute truth. What is the absolute truth? The first absolute truth is God is eternal. પહેલું absolute truth છે કે ઈશ્વર એ ઇટર્નલ છે, એ એબ્સોલ્યુટ છે, એ સંજોગો, સમય અને સ્થળ પ્રમાણે એ ચેન્જ થતો નથી. આ પહેલું એબ્સોલ્યુટ ટ્રુથ છે. બીજું એબ્સોલ્યુટ ટ્રુથ એ છે કે ગોડ ઇઝ અ હોલી ગોડ. એ સમય, સંજોગો અને સ્થળ પ્રમાણે એની પવિત્રતા એ કદી પણ બદલાતી નથી. એ સનાતન સત્ય છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધેલું? કે તમે જ્યારે આ સત્ય જાણશો ત્યારે સત્ય તમને મુક્ત કરશે. અને તેથી યોહાન 14:6 ની અંદર બીજી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બહુ મોટો મર્મ કીધો છે. યોહાન 14:6 ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું છે ખબર છે? એમણે કીધું છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના માટે કીધું છે કે માર્ગ પણ હું છું, સત્ય પણ હું છું અને જીવન પણ હું છું. વોટ ઇઝ માર્ગ, વોટ ઇઝ સત્ય અને વોટ ઇઝ જીવન? તેમણે કહ્યું છે કે મુક્તિનો માર્ગ, તારણનો માર્ગ, મોક્ષનો માર્ગ, છુટકારાનો માર્ગ, સ્વતંત્રતાનો માર્ગ એ હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એમના માટે કીધું છે. ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને એમણે કહ્યું છે કે સત્યના પેરામીટર્સ થી તમે જો ઈશ્વરને સમજવા પ્રયત્ન કરી રહ્યા છો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે
કે સત્યતાથી તમે જે ઈશ્વરને સમજવા પ્રયત્ન કરી રહ્યા છો એ સત્ય અફર છે અને એ સમય, સ્થળ અને સંજોગોથી બદલાતું નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શું કહેવામાં આવ્યું છે બાઇબલમાં ખબર છે? ઈસુ ગઈકાલે, આજે અને સદા સર્વકાળ કેવો છે? અનચેન્જેબલ, અનશેકેબલ, એવો ને એવો જ છે. સત્ય કદી બદલાતું નથી. મારો ઈસુ કદી બદલાતો નથી. એ એવો ને એવો જ ઈશ્વર છે, બરાબર? એ કદી પણ એ પવિત્ર છે. એ હી વોઝ હોલી, હી ઇઝ હોલી એન્ડ હી વિલ બી હોલી ફોર એવર એન્ડ એવર મોર. એ કદી પણ બદલાતો નથી. એ આ પહેલી બાબત છે. અને બીજું ટ્રુથ એ એવું છે કે હી કેન નોટ બી ક્રિએટેડ બટ હી કેન બી ડિસ્કવર્ડ. ઈશ્વર કદી સર્જી શકાતો નથી. એ સનાતન છે, એને એ શોધ કરી શકાય છે. હી ઇઝ એવર એક્ઝિસ્ટેડ. ગોડ જે છે એને ક્રિએટ કરવાની જરૂર નથી, એ તો છે જ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રકટીકરણ 12 અને 22 અને 13 આ પ્રમાણે પોતા માટે કીધું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું છે ખબર છે? હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. હું શું કે ઈસુ શું કે છે? આઈ એમ નોટ અ ક્રિએટેડ. હું શરૂઆત છું અને હું જ અંત છું. હું ગઈકાલ છું, હું આજ છું અને હું આવતીકાલ છું. પ્રભુ હી કેન નોટ બી ક્રિએટેડ. ઈશ્વર કદી ક્રિએટ નથી કરી શકાતો. અને જો ઈશ્વર ક્રિએટ થયો હોય દેન હી ઇઝ નોટ અ ગોડ. હી ઇઝ નોટ અ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સત્ય તમને મુક્ત કરશે, તમે સત્યને જાણશો. આ જ એ સત્ય છે. હું જ મુક્તિનો માર્ગ છું, હું જ સનાતન સત્ય છું અને હું જ જીવન છું. પ્રભુ એવું કહે છે, હું માર્ગ છું, હું સત્ય છું અને હું જીવન છું. કયું જીવન? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણે માર્ગ અને સત્ય તો જોયું, તો ઈસુ ખ્રિસ્ત કહે છે કે કયું જીવન? અનંત જીવન. પ્રભુ શું કહે છે? અનંત જીવન હું છું. અને આ અનંત જીવન એટલે શું? અનંત જીવનની વ્યાખ્યા તમને ખબર? બાઇબલમાં વોટ ઇઝ ઇટર્નલ લાઈફ? અનંત જીવનની વ્યાખ્યા બહુ સ્પષ્ટપણે આપવામાં આવી છે. યોહાનની લખેલી સુવાર્તા ને તેનો 17મો અધ્યાય 3જી કલમમાં કહે છે અનંત જીવનની વ્યાખ્યા સ્પષ્ટપણે શું કહે છે? અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને, જો ખરા દેવને શું કહે છે? ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. તમે તમારા ઈશ્વરને ઓળખો છો તો જ તમને અનંત જીવન મળશે. ગોડ યુ આર, ડુ યુ રિયલી નો યોર ગોડ યુ આર વર્શિપિંગ? બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે અનંત જીવન એ છે કે તેઓ તને ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને એ ઓળખે, એને આપણે ઓળખે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાચા ઈશ્વરની, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને દેવ એ સાચા ઈશ્વરની જે ઓળખ છે એ જ અનંત જીવન છે. અને સાચા ઈશ્વરની ઓળખ એટલે શું? સાચા ઈશ્વરની ઓળખ એ છે કે હી ઇઝ નોટ ક્રિએટેડ એન્ડ હી નેવર ચેન્જીસ. આ સાચા ઈશ્વરની ઓળખ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધેલું? કે હું અને બાપ એક છીએ. હું અને બાપ એક જ છે. જેને મને જોયો છે એને બાપને જોયો છે. એટલે ખરા દેવને ઓળખવો એટલે કોને ઓળખવો? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવો. એટલે આપણે શું ખરા દેવને આપણે ઓળખીએ છીએ? આપણે જે ઈશ્વરને ભજીએ છીએ એને આપણે ઓળખીએ છીએ. યોહાન 4 અને 22 આપણે હમણાં જે આપણી આધાર કલમ છે શું કહે છે? જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો અને અમે જેને જાણીએ છીએ એને અમે ભજીએ છીએ. તમે જેને ઓળખતા નથી એને ભજો છો, પણ અમે જેને ઓળખીએ છીએ એને અમે ભજીએ છીએ. આઈ નો માય ગોડ, I know my God to whom I am worship. I know my living God. મારા જીવંત ઈશ્વરને હું ઓળખું છું. એ સત્ય છે, એ પવિત્ર ઈશ્વર છે. અને 1 કોરિન્થી 8મો અધ્યાય અને 3જી કલમ, જો પહેલી કલમ યાદ રાખજો, હમણાં આપણે જે વાંચીને યોહાન 4 અને 22મી કલમ, કે તમે જેને ઓળખતા નથી, બરાબર, એને તમે ભજો છો અને તમે જેને ઓળખો છો, અમે જેને ઓળખીએ છીએ એને અમે ઓળખીએ છીએ. ઓકે, હવે અહીંયા 1 કોરિન્થી 8મો અધ્યાય અને 3જી કલમમાં શું કહે છે? આ કલમ ખાસ યાદ રાખજો. શું કહે છે? જે કોઈ દેવ પર પ્રેમ રાખે છે તે દેવને ઓળખે છે. અહીંયા આપણે હમણાં જોયું યોહાન 4 ને 22માં કે અમે જેને ભજીએ છીએ એને અમે ઓળખીએ છીએ. તો અને અહીંયા આ કલમમાં શું કહે છે કોરિન્થીમાં? કે જે કોઈ દેવ પર પ્રેમ રાખે છે એને તે ઓળખે છે. એટલે ઈશ્વરને ક્યારે ઓળખો તમે? કે તમે જ્યારે એને પ્રેમ કરો. આપણે એને ભજીએ છીએ, જે ઈશ્વરને આપણે ભજીએ છીએ એને ઓળખીએ છીએ, એનો અર્થ એવો થયો કે હું મારા ઈશ્વરને પ્રેમ કરું છું અને એટલા માટે હું એને ઓળખું છું. અને એટલાથી પૂરું નથી થતું.
હું મારા ઈશ્વરને પ્રેમ કરું છું એટલે ઓળખું છું એટલાથી, અને એટલે હું મારા ઈશ્વરને ઓળખું છું એટલાથી પૂરું નથી થતું, બરાબર. પણ સવાલ એ છે કે શું એ તમારો ઈશ્વર કે જેને તમે ભજો છો, જેને તમે ઓળખો છો, જેને તમે પ્રેમ કરો છો, એ તમને ઓળખે છે? ધીસ ઇઝ માય ક્વેશ્ચન ટુ એવરીબડી ઇન ધીસ વર્લ્ડ. કે તમે જેને ઓળખો છો, તમે જેનું ભજન કરો છો, તમે દાવો કરો છો કે હું મારા ઈશ્વરને ઓળખું છું, એ તમારો ઈશ્વર શું તમને ઓળખે છે? નામ દઈને અંગત પર્સનલ રિલેશનશિપ છે તમને? હા, બાઇબલ સ્પષ્ટપણે કહે છે. શું કહે છે? 1 કોરિન્થી 8મો અધ્યાય અને 3જી કલમમાં સ્પષ્ટપણે જોયું કે જે દેવ પર પ્રેમ રાખે છે એ દેવને ઓળખે છે, બરાબર. આ આપણે જોયું. અને હવે જે પ્રેમ રાખે ને, શું કહેવાય, જે વ્યક્તિ ઈશ્વર પર પ્રેમ રાખતો હોય ને એ વ્યક્તિ શું કરે ખબર છે? બાઇબલ કહે છે એને ઓળખે છે, પણ એ વ્યક્તિ શું કરે ખબર છે? ઈશ્વર પર પ્રેમ રાખવો એટલે એની આજ્ઞાઓ પાડવી, બરાબર. એને જો તમે ભક્તિ, પૂજા, સેવા, ઇબાદત, વર્શિપ એ બધું એ છે ને એ 2-વે સિસ્ટમ છે. એ 2-વે સિસ્ટમ. ભક્તિ ઇઝ અ પર્સનલ રિલેશનશિપ વિથ ગોડ. એ કોઈ ક્રિયા કાર્ય નથી કે હું મીણબત્તી લઈને ચર્ચમાં જઈને મીણબત્તી મૂકું અને રોઝરી ફેરવું, કે હું પૂજાની થાળી લઈને જાઉં, કે હું નમાઝ પઢું, કે આ બધી ઇબાદત, આ બધી પ્રાર્થનાઓ છે, આ બધા રાઇચ્યુઅલ્સ છે. પણ ઈશ્વર સાથે 2-વે સિસ્ટમ, અંગત અને પર્સનલ રિલેશનશિપની ખાતરી એ બહુ જરૂરી છે. ઈશ્વર સાથેના અંગત સંબંધ હોય એ જ સાચી ભક્તિ અને એ જ સાચી પૂજા અને એ જ સાચી ઇબાદત છે. તમે તમારા ઈશ્વરને અંગત અને પર્સનલી જો ઓળખતા હોય તો તમારો ઈશ્વર પણ તમને પર્સનલી અને અંગત રીતે ઓળખવો જોઈએ. જે કોઈ દેવ પર પ્રેમ કરે છે એ દેવને ઓળખે છે, એ આપણે જોયું. એટલે દેવ પર પ્રેમ કરવો એટલે શું? હમણાં આપણે 1 કોરિન્થી 8મો અધ્યાય 3જી કલમમાં જોયું કે જે કોઈ દેવ પર પ્રેમ કરે છે એને ઓળખે છે. તો દેવ પર પ્રેમ કરવો એટલે શું? તો 1 યોહાન 5મો અધ્યાય અને 3જી કલમમાં સ્પષ્ટપણે કહે છે કે આપણે જો 1 યોહાન 5મો અધ્યાય અને 3જી કલમમાં સ્પષ્ટપણે શું કહે છે કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ જ દેવ પરનો પ્રેમ છે. દેવ પરનો પ્રેમ શું છે? આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ દેવ પરનો પ્રેમ છે. જો 1 કોરિન્થી 8મો અધ્યાય 3જી કલમમાં શું કીધું? જો ડિસ્ટર્બન્સ આવ્યું હતું વચ્ચે ઇન્ટરનેટમાં, હું ફરીથી તમને આ 3 કલમોનું ઇન્ટરલિંક સમજાવવા માંગુ છું. યોહાન 4 અને 22માં સ્પષ્ટપણે કહે છે કે તમે જેને જાણતા નથી તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, બરાબર. અમે જેને ઓળખીએ છીએ તેને અમે ભજીએ છીએ. હવે 1 કોરિન્થી અને એટલે અમે એને પ્રેમ કરીએ છીએ, અમે એને ભજીએ છીએ. હવે 1 કોરિન્થી અને તેની 8મો અધ્યાય અને તેની 3જી કલમમાં શું કહે છે કે જો કોઈ દેવ પર પ્રેમ રાખે છે તો તેને એટલે કે દેવ તેને ઓળખે છે. આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ, આપણે તેને ભજીએ છીએ, એનો અર્થ એવો થયો કે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ. હવે અહીંયા કલમ એવું કહે છે કે જો કોઈ દેવ પર પ્રેમ રાખે છે તો દેવ તેને ઓળખે છે. આ સમજો, આપણે પણ દેવને ઓળખે છે અને દેવ પણ તેને ઓળખે છે. હવે દેવ પર પ્રેમ રાખવો એટલે શું? આ 2-વે સિસ્ટમ તમને સમજાય. આપણે દેવને પ્રેમ કરીએ છીએ, આપણે દેવને ઓળખીએ છીએ અને દેવ આપણને ઓળખે છે. હવે દેવ પર પ્રેમ રાખવો એટલે શું? તો 1 યોહાન 5મો અધ્યાય અને 3જી કલમમાં સ્પષ્ટપણે કીધું છે કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ જ દેવ પરનો પ્રેમ છે. આ સમજો, આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ જ દેવ પરનો પ્રેમ છે. જો તમે એવું કહેતા હોય કે હું ઈશ્વરને પ્રેમ કરું છું તો તમે ચોક્કસ એનું કયું માનશો, એટલે કે એની આજ્ઞાઓ પાડશો. બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે તમે એની આજ્ઞા પાડો, દેટ મીન્સ દેટ ઇઝ પ્રૂવડ કે તમે એની પર પ્રેમ કરો છો. અને જો તમે એની આજ્ઞા પાડવી એટલે શું? એની આજ્ઞા પાડવી એટલે કે પાપથી દૂર રહેવું, પાપથી દૂર રહેવું. અને પાપ એટલે શું? તો 1 યોહાન 3જો અધ્યાય 4થી કલમમાં શું કહે છે કે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન એ પાપ છે. એટલે આપણે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ એ પાપ છે. પણ જો તમે એની પર પ્રેમ કરો છો તો એની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, એટલે કે તમે પાપ કરતા નથી. અને તમે પાપ નથી કરતા
તો તમે શું કરો છો? તો તમે પવિત્ર જીવન જીવો છો. જો સમજો, આ વસ્તુ બહુ સુંદર છે. માટે જો દેવની આજ્ઞાનું ઉલ્લંઘન તમે નથી કરતા તો તમે પાપ નથી કરતા, અને જો તમે પાપ નથી કરતા તો પછી તમે પવિત્ર જીવન જીવો છો. અને જો તમે પવિત્ર જીવન જીવો છો તો તમે તમારા શરીરોનું, મનનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરશો, એવું તમે જીવન જીવશો. અને એ જ તમારી બુદ્ધિપૂર્વકની શું છે? સેવા. સેવા એટલે શું? પૂજા, ભક્તિ, ઇબાદત, આરાધના, વર્શિપ. બરાબર? તમારી ભક્તિ, આરાધના, વર્શિપ શું છે? થાળી, મીણબત્તીઓ, અગરબત્તી, ધૂપબત્તી, આ બધું નહીં. તમારી બુદ્ધિપૂર્વકની સેવા, ભક્તિ શું છે? તો કહે છે કે તમે એની આજ્ઞાઓનું ઉલ્લંઘન ના કરો. તમે જો ઉલ્લંઘન નથી કરતા તો તમે પાપ નથી કરતા. તમે પાપ નથી કરતા તો તમે પવિત્ર જીવન જીવો છો. પવિત્ર જીવન તમે જીવો છો, એ જ તમારી ખરી ઇબાદત છે, એ જ તમારી ખરી પ્રાર્થના છે, એ જ ખરી તમારી વર્શિપ છે, એ જ તમારી ખરી પૂજા છે. અને જો તમે એ કરો છો તો પવિત્ર જીવન જીવો છો, ત્યારે જ તમે સાબિત થાય છે કે તમે દેવ પર પ્રેમ કરો છો. તો જ સાબિત થાય છે કે તમે દેવ પર પ્રેમ કરો છો. અને જો તમે દેવ પર પ્રેમ કરો છો તો તમે દેવને અંગત રીતે, પર્સનલી, તો દેવ તમને અંગત રીતે, પર્સનલી તમને ઓળખે છે. કારણ કે બાઇબલ સ્પષ્ટપણે શું કહે છે ખબર છે? હું મારા ગેટાને ઓળખું છું અને મારા ગેટા મારો સાદ સાંભળે છે. જે વ્યક્તિ ઈશ્વરની આજ્ઞા પાળતું હોય, જે વ્યક્તિ પવિત્ર જીવન જીવતું હોય, એને ઈશ્વર ઓળખે. ધાર્મિકતાથી પવિત્રતા નથી આવતી. પવિત્રતા આવે છે ઈશ્વર સાથેના અંગત અને પર્સનલ રિલેશનશિપની સાથે. અને અંગત અને પર્સનલ રિલેશનશિપ ઈશ્વર સાથે જ્યારે આવે, ક્યારે આવે? તમે પવિત્ર જીવન જીવો ત્યારે જ આવે. અને પવિત્રતા ક્યારે આવે? કે જ્યારે તમારો ઈશ્વર પવિત્ર હોય ત્યારે જ એ પવિત્ર આવે. I know my true and living God to whom I am worshipped. That is Jesus Christ. એ પવિત્ર ઈશ્વર છે. મને વિશ્વાસ જ નથી, મને ખાતરી છે એની કે હું મારા ઈશ્વરને ઓળખું છું. અને મારો ઈશ્વર મને ફ્રાન્સિસના નામે, મને પર્સનલી, મારા શરીરનું અણુ એ ઓળખે છે. એ મારો ઈશ્વર, એ મને ઓળખે છે. ઈશ્વર સાથેનો એ અંગત સંબંધ એ ધાર્મિકતાનો સંબંધ નથી. ઈશ્વર સાથેનો અંગત સંબંધ એ આત્મિકતાનો અંગત સંબંધ છે. અને આત્મિકતાનો અંગત સંબંધ એ પવિત્રતા વગર આવતું નથી. અને તમારામાં પવિત્રતા જ્યારે જ આવશે કે ત્યારે જ આવશે કે જ્યારે તમારો ઈશ્વર પવિત્ર હશે. અને હું જેને ભજું છું એને હું ઓળખું છું, અને હું જેને ભજું છું એ મને પણ ઓળખે છે. અને આજે સાંજે આપણે વિચાર કરીએ કે શું તમે જેને ભજો છો એને તમે ઓળખો છો, અને તમે જેને ભજો છો એ તમને ઓળખે છે. અને બે બાદ બહુ તો આજે આપણે સાંજે ધ્યાનમાં રાખીએ કે ગોડ કેન નેવર ચેન્જ. ઈશ્વર કદી બદલાતો નથી. એ હંમેશા પવિત્ર જ છે અને પવિત્ર જ રહેવાનો છે. સમય, સ્થળ કે સંજોગ એને બદલી શકવાના નથી. અને બીજી બાબત, ગોડ કેન નોટ બી ક્રિએટેડ. ઈશ્વર ઇટર્નલ, ઇન્ફાઇનાઇટ ગોડ છે. એ હતો, છે અને હંમેશા રહેવાનો છે. મારો ગોડ ક્રિએટેડ ગોડ છે? નો, ધેન હી ઇઝ નોટ અ ગોડ. મારો ગોડ અપવિત્ર જીવન જીવે છે? નો, ધેન હી ઇઝ નોટ અ ગોડ. આજે આપણે વિચાર કરીએ કે હું ઈશ્વરને પર્સનલી ઓળખું છું, ઈશ્વર મને પર્સનલી ઓળખે છે. પ્રભુ આ સમજવાના માટે તમને સહાય અને મદદ કરે. અઘરી બાબતો છે, ફરીથી સાંભળજો અને ધ્યાનથી સાંભળજો. પ્રભુ તમારી આંખો, તમારા મનો, તમારા હૃદયો બધું એની કૃપાથી ભરી દે અને ખોલે. કારણ કે પ્રભુ ઈશ્વરે કીધું છે કે જ્યારે તમે સત્ય જાણશો ત્યારે સત્ય તમને મુક્ત કરશે. અને આજે ઈશ્વરના આત્માએ તમારી આગળ સત્ય ખુલ્લું કર્યું છે. અને પ્રભુએ ઈશ્વરે કીધું છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. મુક્તિનો માર્ગ હું છું, તારણનો માર્ગ હું છું, જીવનનું સત્ય હું છું અને અનંતકાલિક જીવન એ પણ હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા આપે કે તમે આ સમજી શકો. પવિત્ર આત્મા દેવ તમારી સાથે રહે. થેન્ક યુ વેરી મચ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા આ અદ્ભુત વચનોને માટે. પ્રભુ, જે સમજ તમે અમને આપી છે એ સમજ ઊંડાણથી સમજવાના માટે તમે અમને સહાય અને મદદ કરો એવું તમારી પાસે માગીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે અમારે દરેકની સાથે વ્યવહાર કરો. જે વ્યક્તિઓએ આ સંદેશો સાંભળ્યો છે અને જે વ્યક્તિઓ હજુ પણ યુટ્યુબ દ્વારા અને મારા FB પેજ દ્વારા સંદેશા સાંભળવાના છે, એ દરેકની સાથે પ્રભુ તમે વ્યવહાર કરો અને સાચા ઈશ્વરની ઓળખ પ્રભુ તમે એમને આપો એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓને એમના જીવન ઉપરથી તોડી નાખું છું. દરેક શૈતાની કુયુક્તિઓને, ચાલને, બંધનોને ઈસુના નામમાં હું તોડી નાખું છું.
પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારા જીવનો તમારા હાથમાં સોંપતા પ્રભુ અમારી આ પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારી છે, માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદિત કરે. યુટ્યુબ પર મારા બધા સંદેશાઓ છે અને અપલોડ થતા રહેશે. FB પેજ ઉપર પણ મારા સંદેશાઓ છે. તમારા બધાનો બહુ આભાર માનું છું. FB પેજ બધા તમે લાઈક કરતા જાઓ છો અને તમે એને રોજ જુઓ છો. 10,000 જેટલા રીચ એમાં આવ્યા છે. હું ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરને સ્તુતિ કરું છું. તમારો પણ આભાર માનું છું. આ બધા સંદેશા તમને આત્મિકતામાં બહુ મજબૂત કરશે. તમે પોતે જુઓ, બીજા લોકોને ઉત્તેજન આપો કે એ જુએ. પ્રભુ આ બધી બાબતોને માટે તમને સહાય કરે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ગુડ નાઇટ.